દામિની બોલ. ક્યાં જાય છે બેન? આટલી તૈયાર થઈને? ક્યાં તૈયાર થઈ છું? બહાર જાઉં છું, કામ હતું. બહાર? બોલ ને, શું લેવા જાય છે? હું લે તારું કામ પતાવી લો. હા બોલ. તું શું કામ પતાવવાનું? શોપિંગ કરવા જાઉં છું મારી ફ્રેન્ડ લોકો સાથે. તને શું ખબર પડવાની એમાં? ચાલ આવીને મળું. લે ખોટું બોલે છે? શું? કોની હારે જાય છે? ફ્રેન્ડ લોકો સાથે જાઉં છું. નંબર લાવ. તારી બધી ફ્રેન્ડ હારે જાય છો ને? નંબર દે. તારે શું કરવો છે મારી ફ્રેન્ડનો નંબર? ના, બધાને પૂછવું છે મારે કે ભાઈ તું જાય છે કે બધા શોપિંગનું જ કહે છે કે કઈ બીજું કહે છે? બધાએ સરખું બહાનું બનાવ્યું છે કે? શું કામ બહાનું બતાવો એ કહીશ મને તું? અને મારે શું કામ ખોટું બોલવું જોઈએ? બોયફ્રેન્ડ છે ને તારે? બોયફ્રેન્ડ ગાંડો થઈ ગયો છે તું? મારો ભાઈ છે, તને ખબર પડે છે? ના ના, મને બધી જ ખબર પડે છે. એટલે રમાડવાનું રહેવા દે. પ્રેમથી અમે તને છે ને આ ઘરમાં શાંતિથી રાખીએ છીએ. એનો મતલબ એ નથી કે તું ગમે તેવું વર્તન કરે અને આવી રીતના ખોટું બોલીને ઘરની બહાર જવા માંગે છે ને, એ તો જરાય નહીં ચલાવી લો. હું તને કહી દઉં, તારે ક્યાંય નથી જવાનું. હું જઈશ. શોપિંગ કરવા જાઉં છું ને તો હું શોપિંગ કરવા જઈશ. મારે કોઈ બોયફ્રેન્ડ નથી અને તું છે ને આવી બધી વાત મારી સાથે ના કર. તો વાત કરાવ વાત. નથી કરાવી. જા, તને વિશ્વાસ આવે ને તો ઠીક છે. વિશ્વાસ આવે એટલે ઠીક છે એટલે શું? નથી આવતો વિશ્વાસ એટલા માટે તો ફોન કરીને વાત કરવા માટે કહું છું. હું છે ને ઘરમાં પપ્પાને બોલાવીશ, યાદ રાખજે. પપ્પાને બોલાવે, ગમે એને બોલાવે. મારી બેન જો ને તું, તો ભાઈ તરીકે મારી ફરજ બને છે કે તને ઘરની બહાર ના જવા દઉં. તારી ફરજ એ બને છે કે જ્યારે હું તને કહું ને કે ભાઈ મને તારી મદદની જરૂર છે ત્યારે તું મદદ કરવા આવે. કેટલો સમય લાગશે શોપિંગ માટે? શોપિંગમાં જેટલો સમય લાગે ને એટલો. કલાક 2 કલાક પછી હાલ હું હારવાર આવું, આપણે બંને જઈએ. વાહ, એટલે મારી ફ્રેન્ડ લોકોને ખબર પડે કે મારા ભાઈને તો મારા ઉપર વિશ્વાસ જ નથી. આ નથી બધા ભાઈ જેવો હું ભાઈ નથી, હું અલગ છું આખો. હા, તું આ શક કરવાનો કેટલા કિસ્સાઓ બની ગયા. ભાઈ બહેને છે ને બહુ બધા છે ને, બધા ભાઈઓ બહેનો હતા હારવાર. એમાં જેટલા ભાઈઓએ વિશ્વાસ કર્યો ને એટલી બહેનોએ છે ને વિશ્વાસઘાત કર્યો છે. પણ હું એવું નહીં થવા દઉં. પણ હું તારી બેન છું, તને મારા પર એટલો વિશ્વાસ તમને લઈ જા ને, પણ લઈ જા. નથી લઈ જાઉં. હું તને કહું છું કે તું ક્યાં જાય છે? બહાર ઊભો રહીશ, અંદર નહીં આવું તારી સાથે. તું શોપિંગ કરવા જઈશ ને ત્યાં નહીં આવું, બહાર ઊભો રહીશ અને તારી શોપિંગ પતે એટલે પાછી મારી ગાડીમાં આવીને બેસી જાજે. હા, તારી શક કરવાની ટેવ ક્યારે જશે? શક કરવાની ટેવ નહીં, બરાબર કરી રહ્યો છું. તમારી ઉપર થોડુંક છે ને બંધન હોવું જ જોઈએ. તું આ જવા દે છૂટછાટ છે કે આપી છે નહીં? એનો મતલબ જો ડ્રેસ કેમ નથી પહેર્યો તો? તું જવા દે છે કે નહીં? હે, જવા દે છે કે નહીં? નહીં. પપ્પા! પપ્પાને બોલાવે શું થઈ ગયું? પપ્પા આવીને તને સમજાવશે. પપ્પા! એ તો પકડાઈ ગઈ છો તું, મારા હાથે પકડાઈ ગઈ છો. પપ્પા આવે ને એટલે તને કહું. પપ્પા તમારે એને સમજાવવાનો છે હવે. આને કયો અંદર જાય. હું નહીં જાઉં. પપ્પા, હું મારી ફ્રેન્ડ લોકો સાથે શોપિંગ કરવા જાઉં છું ને ત્યાં શક કરે છે કે તારો બોયફ્રેન્ડ છે ને તું આમ જાય છે તેમ જાય છે. કેવો માણસ છે યાર? મારા અત્યારની પર બધી વિશ્વાસ છોકરીઓ આવું જ કરે. શોપિંગ નું બહાનું કાઢે, 5 કલાક સુધી ઘરે નો આવે. શોપિંગ 2 કલાકમાં 1 કલાકમાં પતી જાય, સમજી લેજો તમે. પણ 5 કલાક શું કામ થાય કે શોપિંગ ના બહાને ત્યાંથી બધી બેનપણીઓ એક પછી એક એના બોયફ્રેન્ડ હારે નીકળી જાય, કઈના ફ્રેન્ડ હારે નીકળી જાય. પછી ક્યાં ગોતવા જવાની આપણે? અરે ભાગી જશે તો નાક કપાઈ જાય. અરે પણ આપણી દામીને એવી નથી. મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે, તને તારી બેન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હા જ વાંધો છે તમારો. સૌથી મોટો વાંધો હોય ને તો મા બાપનો આ જ વાંધો કે ભરોસો એટલો કરે ને કે પછી વિશ્વાસઘાત થાય ને થાય. મારા પર ભરોસો કરે છે ને તો એ વિશ્વાસ હું નહીં તોડું. મારો બોયફ્રેન્ડ છે ને તો હું કહી દઈશ પપ્પાને કે મારો બોયફ્રેન્ડ છે. આને કહી હું કહીશ નહીં દેતી તું? હે, કેમ બોયફ્રેન્ડ કઈ રીતના હોઈ શકે તારે? હોય તોની વાત કરું છું. હશે ને તો કહી દઈશ. મારે શું કામ છુપાવવું જોઈએ? અરે પપ્પા, તમે છુપાવવાની કહો તો. ક્યાં વાત છે? આટલી બધી ફ્રીડમ આપવાની જરૂર શું છે? આ ભણાવ્યા ગણાવ્યા એનો મતલબ એ છે કે એને મન ભાવે એમ કરે. અરે મારી વાત સાંભળજો. તમે એને સમજાવી દો, અંદર પાછો જાય. તો આ નંબર પર્સ માંગે છે જો, મારો. પર્સમાં જો શું લઈ જાય શું નહીં આપણને ખબર છે. અરે એમ- ચેક કરાવ તારું પર્સ. અરે ઈ કઈ સોના અજાણી- ચાંદી ઘરેણા લઈને જાઉં છું. એની અહીંયાથી બધી- સીધી ભાગી જાઉં છું. જા. કરો, જો કરો પર્સ ચેક કરો, એનો ખબર પડે કે શું વસ્તુ છે એમાં. અરે તું મારી વાત સાંભળીશ. આ દામીની મારી દીકરી છે, તારી બેન છે અને એના ઉપર વિશ્વાસ નહીં કરવી ને તો વિશ્વાસ તોડશે. એની કરતા અત્યારે વિશ્વાસ કરે. આપણે વિશ્વાસ કરવાને લાયક છે. ઘરમાં પૂરી રાખો તો કયો વિશ્વાસ તૂટી જાય? મને એ પેલા શીખવાડો ને તમે. જેને ભાગવું હોય ને એ ગમે ત્યારે ભાગી જાય. હા, હું તો અડધી રાત્રે ભાગી જઈશ. આ તો વાત કરાવ ને. પણ આની બધી બેન પર નંબર છે તમારી પાસે? નથી છે? વાત કરાવી. જા, મારે નથી વાત મારે કરાવી. એના નંબર રાખવાની તો મારી પાસે નથી. વિચાર કરો, નંબર આપણે કોક પાસે તો હોવો જોઈએ ને. કઈ કાલ થઈ ગયું તો આપણે કોને ફોન કરીએ? આનો ફોન બંધ થઈ ગયો તો કોને ફોન કરવો? એક મિનિટ. એમ તો હું તને કહી શકું ને કે તારે મારી ફ્રેન્ડનો નંબર શું કરવો છે? હું તારા પર શંકા કરી શકું ને કે તારે એની સાથે અફેર તો નથી? એક લાફો પડશે ને હમણાં. હે, જોયું, આ જરી કમથી જો ને એમાંથી ને વહી જઈશ. દામીને એક કામ કરીને આને- ઘડીક પછી જજે. ઘડીક પછી હું કામ પણ જવાનું જ નથી. અત્યારે જ જઈશ. હું એ જોઉં છું જવાનું મને નથી. કેવી તને એમ રીતે- કીધું ને મેં, નથી જવાનું એટલે નથી જવાનું. સમજી તું? આને કહી દો નો જાય, મારો મગજની નસ ખેંચાઈ ગઈ છે. બરાબર છે? પછી હાલ હા નહીં જાતી આમ નહીં જાતી હાલ. જા, પપ્પા કઈ કહેવા માંગે છે. બોલો. હું એક કામ કર તું છે ને આપણે ઓફિસે કામ છે ત્યાં તું ગયા ખોટા થઈને અરે ઓલી ભાઈ કે પણ તમે અરે પણ તમે હું
શું કરો છો આ? ભલે ને જાય તારે એમ દોય થાય શું કહ્યું તું આવીને આવી ઘરમાં હોળી કરે છે તારા હિસાબે થાય છે ઓલી જાય છે કાલ હવારે હા હારે હોય જાય પછી ક્યાં જાય પછી એના વરને ને હાવ હારે પૂછીને જવું પડશે તો અત્યારે મનમાની કરવા દે ને કરો તમને મજા આવે એમ કરો કારણ કે તમને કોઈને કઈ પડી જ નથી તમને લોકોને દાબમાં રાખીએ એનો મતલબ તમે ફાયદો ઉઠાવો બધા. અરે હું કરવો હવે આ મારા છોકરાનો એનો શંકાશીલ સ્વભાવ છે ને એ નહીં સુધરે ક્યારેક એનો સ્વભાવ જ એને ખાઈમાં નાખશે. એ મારી વાડીમાં રીંગણા વાવ્યા ઓરા ઝૂલણ વણજારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી સાથે વાત કરવા આવી છું. આ તો બોલો ને, મારા કાન ખુલ્લા છે, આંખો ખુલ્લી છે અને મોઢું તો ખબર છે. રીચા આંટી જરા ધીમે બોલતા હોય તો. રાત્રે તમારા ટીવીનો અવાજ અને અત્યારમાં સાક્ષાત તમે લાઈવમાં આવી જાવ છો તો પાડોશીને કરવાનું શું? કેમ, શું થયું? અમે કદાચ જોરથી બોલીએ, ધીમે બોલીએ કે મારું ટીવી જોરથી બોલે, તમને શું ફરક પડે? અમે અમારા ઘરની 4 દિવાલની અંદર કંઈ પણ કરીએ, તમારે શું? એવું ન હોય ને, તમારા ઘરની દિવાલ અને અમારા ઘરની દિવાલ અટેચ છે એટલે તમારા ઘરમાં જે ટીવીનો અવાજ આવે ને એનાથી મારા સસરાને ડિસ્ટર્બ થાય છે અને નીંદર નથી આવતી. તો જરા ધીમું રાખતા હોય તો તમારા સસરાનો એ પ્રોબ્લેમ છે, અમારો નહીં, સમજ્યા? તમે બેરા છો? ના ના, મને બધું બરાબર સંભળાય છે, પણ મને લાગે છે કે તમારે સમજવાની જરૂર છે. જો સાંભળ, મારી વાત સાંભળી લે. આજે પ્રેમથી કહેવા આવી, હવે બીજી વાર આવતી નહીં, સમજી? નહીતર પછી જોયા જેવી થશે. મારા ઘરની અંદર ટીવીનો વોલ્યુમ ફાસ્ટ હોય, ધીમો હોય, ગમે તે હોય, એનાથી તારે શું લેવા દેવા? હા, અને તારા સસરાની નીંદર બગડતી હોય તો એને કહે કે કાનની અંદર રૂના પૂમડા નાખીને સૂઈ જાય. એટલે તમે તો નહીં જ સમજો ને ટૂંકમાં. પણ મારે શું કામ સમજવું જોઈએ? લે, શરમ આવવી જોઈએ તમને. મને શું કામ શરમ આવે? પાડોશી તરીકે સમજાવવા આવી છું ને તમે મને સલાહ આપો છો? લો બોલો, પાડોશી તરીકે તું સમજાવવા આવી છે? જો રીચા આંટી, 100 વાતની એક વાત છે. દિવસના તમે ગમે તે કરો અમે કંઈ નથી કહેતા, પણ રાત્રે થોડું વોલ્યુમ ઓછું રાખો ને તો કોઈને ડિસ્ટર્બ ન થાય. આટલી નાની વાત નથી સમજાતી? ના, નથી સમજાતી. આટલી નાની નહીં, કોઈ વાત નથી સમજાતી. અને સાંભળ, મારી મરજી, મારા ઘરની અંદર હું કંઈ પણ કરું, સમજી? કંઈ પણ કરું એટલે? આજથી તો છે ને ટેપ પણ જોરથી વાગશે. ધ્યાન રાખજો, દુશ્મની વધે ને એવું ન કરો. એમ દુશ્મની વધે છે? દુશ્મની કરતા નહીં તો છે ને આ જાડુએ ટીપી નાખીશ. આખી સોસાયટીમાં પૂછી લેજે મારો વટ, સમજી? જોયો તમારો વટ, આખી સોસાયટીને ખબર છે કે કેવા છો એમ. અચ્છા, તું જાસૂસી કરે છે કે પછી પંચાયત કરવાનો તારો ધંધો છે? પંચાયત કરતી નહોતી પણ હવે કરીશ. ધંધો બનાવી છે ને તમને કઈ વાંધો છે? વાહ, સરસ. નવરા બેઠા નખો જ વારે ને. એક કામ કર, જા પેલા તારા ડોસા સસરાનું છે ને ધ્યાન રાખ, મને સલાહ આપવાનો આવ. ને બહુ તકલીફ હોય ને તો કોક છે ને સેન્ટર હોમમાં મૂકી દે, જેથી કરીને તને તકલીફ દૂર ને અમારે તકલીફ દૂર. તમે તો જાણે 16 વર્ષના સુંદરીઓ એવી વાત કરો છો. ડોસા, તમારી પણ ઉંમર થવાની છે એટલે શાંતિ રાખો, સમજ્યા? ઓહો હો, સરસ. તને મારી બહુ ફિકર છે, મારું શું થશે શું નહીં થાય. હવે તારા ઘરની પડોજર તું હસાચવ ને. અને એક કામ કર, જો તને એટલી બધી તકલીફ હોય ને તો છે ને ખબર, આ સાઉન્ડ પ્રૂફ આવે એવું કરાવી દે, એટલે કોઈ અવાજ આવશે જ નહીં. તમે ખર્ચો આપશો સાઉન્ડ પ્રૂફનો? હું શું કામ આપું? તો પછી શાંતિ રાખો ને સલાહ આપતા. જો પાડોશી તરીકે જે ધર્મ છે ને એ નિભાવો, મહેરબાની કરીને નડો નહીં બસ. એમ તો નડીશ જ. મારી સાથે વધારે પડતી આડોડાઈ કરીશ ને તો નડીશ. બે હાથ જોડ્યા, આડોડાઈ નથી કરી. બે હાથ જોડીને કહું છું, રીચા આંટી જે કરો છો એ ખોટું છે. તારી કહેવાની રીત જોઈ? હા, આ શેરી વચાડે મને કહેવા આવી છે તો તને શું લાગે છે? લ્યો, ખોડો પાથરીને ભીખ માંગુ. લ્યો રીચા આંટી, મહેરબાની કરો ને બાપા, શાંતિ રાખો ને થોડી. મારા સસરાને તમારા ટીવીના અવાજના કારણે ડિસ્ટર્બ થાય છે તો મહેરબાની કરીને શાંતિ રાખો ને. નથી આપી ભીખ. બોલો હવે. જોયું તમે? તમારી ઓકાત જ આ છે. તમને ગમે એટલા નમીને વાત કરીએ ને તો પણ તમે સીધી રીતે ચાલવાના નથી. તું ઓકાતની વાત નહીં કરતી, નહીંતર અહીંયા ને અહીંયા તારું ઢીમ ઢાળી દઈશ. એમ? તમારું ઢીમ ઢાળી દેશો ને મારા ઘરના જોયા કરશે એમ? ના, તારા ઘરના એમ પણ જો તારો વર છે ને એનામાં કાંઈ લેવાનું નથી, બરાબર? તમને કેમ ખબર? હે, મારી સામે જ નાનેથી મોટો થયો છે એટલે તું મને ના શીખવાડ. અને રહી વાત તારા સસરાની, તો એનામાં તો બુદ્ધિનો છાંટો નથી. સાસુ ઘરમાં છે ને એટલે તને બુદ્ધિ આપે ને એટલે તમે ત્રણેય જણ છો ને સરખે સરખા છો. સાચું કહું ને તો આખી સોસાયટીનું પનોતી છો તમે લોકો, પનોતી. લે, પોતાનું ટેગ અમને આપી દીધું. સાંભળો મારી વાત, અમારામાં બુદ્ધિ હોય કે ન હોય, તમારામાં તો બુદ્ધિ છે ને તો એનો ઉપયોગ કરો ને ક્યારેક. એમ?
વાહ વાહ, મારી બુદ્ધિનો ઉપયોગ તારા જેવી સસ્તી વ્યક્તિ માટે કરું? નીકળ નીકળ અહીંયાથી, નીકળ. ચાલ ચાલ, ટીવીનો અવાજ તો ધીમો નહીં જ થાય. રીચા આંટી, સસ્તા મોંઘાની વાત તો ત્યારે આવે ને કે જ્યારે આપણે બંનેનો વજન કિલોના ભાવે થાય. બાકી તમે કેમ નક્કી કરી શકો કે હું સસ્તી છું એમ? ઓહો, એટલે તું એમ કહેવા માંગે છે કે હું જાડી છું, તમારા ઘરનું ખાઈને થાઉં છું. તારો બાપ નથી નાખવા આવતો, સમજી? કેટલા ઊંચા અવાજે બોલશો, દિવસના ફરક નહીં પડે. જો છેલ્લી વાર કહું છું, હવે તમે નહીં સુધર્યા ને તો પછી મારે તમારા જેવું થવું પડશે. પછી કહેતા નહીં, સમજ્યા? ટીવીનો અવાજ તો ઊંચો જ રહેશે. ચાલ ચાલ, નીકળ અહીંયાથી છછુંદરી. હવે તો જોર જોરથી દિવસ અને રાત બંને ટાઈમ વગાડીશ. તારાથી થાય કરી લેજે. જા જા નાલાયક. મારી વાડીમાં રીંગણા વાવ્યા રાત ચૂલડ વળ જા રે. શું થયું? ક્યાં ગઈ હતી? આ કેવો સવાલ છે? બજારમાં ગઈ હતી. કેમ? કેવો સવાલ છે એટલે બરાબર સવાલ ન પૂછ્યો ક્યાં ગઈ હતી એમ. હા તો હું બજારમાં ગઈ હતી. તું કાંઈ લાવી તો નહીં બજારમાંથી? હું લેવા ગઈ હતી? બજારમાં ગઈ એટલે કંઈ લઈને આવવું એવું જરૂરી નથી. ગઈ હતી વસ્તુ લેવા માટે પણ ના ગમી એટલે પાછી આવતી રહી. આટા મારવા ગઈ હતી? એને આટા માર્યા ન કહેવાય. જે વસ્તુ મને જોઈતી હતી એ મને મળી નથી એટલા માટે ન લીધી હોય. એમ? કોને પૂછીને ગઈ હતી? એ કોને પૂછીને એટલે શું? વસ્તુ લેવા જવા માટે કોઈને પૂછવું પડે ખરા? ઘરમાં કોઈને કહીને તો જવું જોઈએ ને કે હું બહાર જાઉં છું એમ. તમે ઘરે નહોતા ને એટલે નહોતું પૂછ્યું. અને આ સવાલ કરવાનું કારણ શું છે એ કહેશો પહેલા મને. ફોન લેતો. આ કોનો નંબર છે? સેવ વગરનો નંબર કોનો? બંધ આવે છે. મૂકો ને લપ. લપ હું સાચું ગઈ હતી ને કોની યાર બહાર ગઈ હતી? એટલે કેટલી વાર કહું કે બજારમાં ગઈ હતી એમ કોની હારે ગઈ હતી એટલે શું સવાલ છે? સવાલ એટલે બરાબર જ સવાલ થયો. તમને કોઈ કાંઈ કીધું છે? તો અજાણ મને નંબરમાંથી ફોન આવ્યો છે. તું બહાર ગઈ હતી, બહાર જઈને પછી ફરીને તું આવી અને હવે તું કહેશ કે હું બજારમાં ગઈ હતી. મને રમાડે છે, મને નથી ખબર પડતી એમ. મમ્મીનો ફોન આવ્યો તો બાજુવાળાના ફોનમાંથી. તો કેમ બંધ થઈ ગયો? એ મને શું ખબર બાજુવાળાનો નંબર છે? એવું હોય તો તમે લઈ લો ને તમારા ફોનમાં. એટલે મમ્મીને મળવા ગઈ હતી? નહીં તો બજારમાં ગઈ હતી. મારા માટે વસ્તુઓ લેવા માટે ગઈ હતી જે મને નથી મળી એટલે હું પાછી આવી છું. આ ત્રીજી વાર બોલી છું હવે હું. ના ના, મને નથી લાગતું કે તું જે બોલે એ સાચું છે. કારણ કે એક ને એક વાત બધા વારંવાર કરે ને એનો મતલબ એ થયો કે એ કંઈક ખોટું બોલે છે ને છુપાવે છે મારાથી. ફરવા ગઈ હતી. કોની? તમને કેવું નહોતું એટલે કીધું નહોતું. ખબર જ હતી મને. કોની યાર ગઈ છે? પિક્ચર જોવા ગઈ હતી કે બીજે કઈ? કેવી મેન્ટાલિટી છે તમારી? મેન્ટાલિટી ચાર એટલે વખત બરાબર જ છે. કેમ તું અહીંયા ક્યારની ઘરની બહાર રખડે છે અને હું અહીંયા ગોતું છું કે આ ઘરમાં કેમ નથી અને તારી રાહ જોઈને બેઠો હતો અને તું અત્યારે નિરાતે આવી છો 3-4 કલાકથી. તો તારે 3-4 કલાકમાં કઈ વળી તારે એકેય વસ્તુ તને ન ગમે એવી તો વસ્તુ કેવી હતી? તમને થયું છે શું એ કહી દો ને ખાલી. મને તો બરાબર જ છે બધું. કોઈએ કઈ કીધું છે? મને કોઈએ કઈ નથી તો કીધું. એમને કેમ બોલો છો? તમારે આવી રીતના ઘરની વહુ છો તું આવી રીતના બહાર જ ન જઈ શકે. મારી હારે જાય તો બરાબર છે. હા, દામિનીને હારવાર લઈને ગયો હોત તો બરાબર છે. એકલી જવાની જરૂર શું હતી? તમારો આ સ્વભાવ ક્યારે બદલશે? સ્વભાવ બરાબર જ છે. જ્યારે હોય ત્યારે એક ને એક વાત પર પિન અટકી રહી છે તમારી. કોણ છે? તમને જ્યારે સાથે આવવાનું કહીએ ત્યારે તમે આવતા નથી અને જ્યારે એકલા જઈએ તો શંકાઓ કરો છો. કોણ છે? કોની? નથી કેવું. હમ? નથી કેવું. કેવું તો પડશે. કહી દે કોણ છે? આદિત્ય કોઈ નથી. આવા વાહિયાત સવાલો કરતા શરમ આવે છે? પત્ની શું તમારી? તમારાથી ખોટું બોલીને ક્યાં જવાની છું? ક્યાં જવાની એટલે ઘણી બધી જગ્યાએ જઈએ કે અત્યારની પત્નીઓ બધા એવું જ કરે. ઓલો આખો દિવસ કામ કરતો હોય ને આ બહાર રખડતી હોય. તમને અનુભવ થયા હોય તો ભલે, મને તો એવો કોઈ અનુભવ નથી. મને છે એટલે તો કહું છું. આ તે કર્યું તો ખરા. આજ તને ખબર નહીં હોય કે આ ઘરે બેઠો હશે એટલા માટે તો તને એમ કે નિરાતે આવીને વહી આવીશ ઘરે. કોઈને ખબર નહીં પડે. હું ખબર પડી ગઈ, થપ્પો થઈ ગયો. હા સાચી વાત છે, થપ્પો થઈ ગયો. લાગે છે મારા ચહેરા ઉપરથી કે હું કંઈ પકડાઈ હોય એવું, કે હું કંઈ ખોટું બોલતી હોય એવું? ખોટું તો બોલે જ છે. ભગવાન, તમે મને જવા દેશો યાર અહીંયાથી આગળ. બસમાં જોવાતી તો આ ચાર્જિંગ કેમ હારવા લઈ ગઈ હતી? હે, બજારમાં ચાર્જિંગ થાય? એ મારા પર્સમાં પડ્યું હોય છે ને રોજ માટે, એટલે અત્યારે પણ પડ્યું હતું. કારણ કે હું જ્યારે બહાર જાઉં ને ત્યારે ચાર્જિંગ લેતા ભૂલી જાઉં છું. એટલા માટે ઓલવેઝ ઘરની એક્સ્ટ્રા ચાવી છે. આ આપણા ઘરની લાગતી નથી મને. કયા ઘરની છે? કયા ઘરની ચાવી? મારું બીજું ઘર છે ને, મારો બીજો પતિ છે ને, એ ઘરની. હાથ તારી ના. બસ ને પકડાઈ ગઈ ને. હે, શરમ નો આવી ને તને? મને ખબર જ હતી કે તું કાંઈક તો રમત રમે જ છે. મારી હારે લગ્ન કરીને મારું જીવન બગાડ્યું ને તે. હા હે, આ બીજો ફોન
આ ફોન આ તો જૂનો ફોન છે. આ કેમ વાર રાખેશ? તું કહેતી હતી ને આ બગડી ગયો છે. દે જવાબ. છે જવાબ તારી હવે પાસે? તમને આપ્યો ને જવાબ તો બસ મારે બીજો પતિ છે ને મારે બીજું ઘર છે. આ સાંભળું તું ને નીકળ. તું જતી રહ્યા ઘરમાંથી. તારી કોઈ જરૂર નથી મારે. મને ખબર પડી ગઈ હતી કે પત્ની ઉપર વધારે ધ્યાન ન આપીએ ને એટલે આવું જ થાય. અને એવું જ થયું. તો ધ્યાન આપવું જોઈએ ને. અરે પણ એ મારી વાત સાંભળ. હજી બાકી છે સવાલ. નાલાયક એની જાતને સમજે છે શું? મને જાડી કઈ કઈ, અવાજ ધીમું કરવાનું કઈ કઈ. એના બાપનું રાજ ચાલે છે નાલાયકનું. હા, કે પોતપોતાની મનમાની કરે એમ ચાલાવાનું આપણે. હા, આજે તો જો બરાબર બરાબર એની વાટ લગાડું. એટલા જોરથી વગાડું ને કે એને ખબર પાડી દઉં. એને ને એના બાપના ઘરે અવાજ જવો જોઈએ. એના સસરાના કાનમાં કીડા પડવા જોઈએ. મમ્મી. ઊંઘ. એકલા એકલા કેમ બોલો છો? આ ઓલી નાલાયક બાજુવાળી મીરા મારી જોડે ઝઘડી. મને કહે છે કે તમે છે ને હા તમારા ટીવીનો અવાજ રાત્રે ધીમો રાખો, મારા સસરાને ઊંઘ નથી આવતી, એમની નીંદર બગડે છે. એવું આયા કેવા આવી હતી? હા. ઊભા થાવ હાલો. ક્યાં? હાલો એની પાસે જ આવી. અરે બરાબર ધોઈ નાખી છે એને. બરાબર, સારું કર્યું. પણ બીજી વાત એ મમ્મી કે ટીવી આપણી 35,000 આપણે આપ્યા છે, તો કેટલો અવાજ રાખવો ને કેટલો નહીં એ તો આપણે જ નક્કી કરવાનું હોય ને. મેં તો કહી દીધું મારા ઘરની 4 દિવાલની અંદર હું કંઈ પણ કરું એનાથી તારે શું. અને હું છે ને હા આપણે શાકભાજી નથી વાવ્યું ત્યાં કચરો વાળતી હતી તો ત્યાં શેરીની વચ્ચે આવીને મને બધું બોલી ગઈ છે. હવે એને છોડવાની થતી જ નથી ને. તો શેરીવાળા આજુબાજુવાળા સાંભળતા હશે. હા પેલી ગીતાડી તો એમ કાન દઈને સાંભળતી હતી આમ એ કરીને. એને તો આમે ધંધો શું છે લોકોની વાતો સાંભળ્યા સિવાય. અને આ નાલાયક મને મન ફાવે એવું બોલી ગઈ. કહે છે કે તમારામાં અક્કલ નથી, તમારામાં બુદ્ધિ નથી, તમે આમ છો તમે તેમ છો. અરે ન બોલવાનું બોલી. હા આવું હતી બોલી. હા તો આનો કાંક રસ્તો કરવો પડશે હો, નકર હવે મજા નહીં આવે. રસ્તો ને હા મને વિચાર આવ્યો છે. મને વિચાર આવે છે. ઉભા રહો 1 મિનિટ. ઓલો નિલેશ છે ને એને કહું એના ઘરે છે ને આમ જો આવડા આમાંય તે ઈશન ક્રિકેટ બહુ રમે છે એટલે આવડો બાળકો છે ને ડાયરેક્ટ ઘરમાં જ આવવા દે, ભલે કોકનું માથું ફાટી જતું. તું રહેવા દે હવે. એ બધા ધંધા નથી કરવાના થતા. એ નીલ્યો એ તારા જેવો જ છે. એ બધું છોડ. પણ એક કામ કરવાનું છે. મારો આઈડિયા છે ને એ 100% કામ કરશે, મને વિશ્વાસ છે. તમારો આઈડિયા બોલો ને. જો હમ હા બર આ એનો વર તો આમે શંકાવશીલ તો છે જ. હા હે એનો સ્વભાવ પહેલેથી એવો છે તો એની શંકાને બમણી કરવાનું કામ આપણે કરવાનું છે. હા બસ વાંધો નહીં. હું અત્યારે ફોન કરીને કહું કે આ તમારી વહુ છે ને એ આમ ક્યાંક આટા મારતી હતી અને એની ખરેખર તું તારા બાપ પર ગયો હો. મારો એકે લખણ ન થયો તારામાં. ખરેખર તું તારા બાપ જેવો પાયકો. મને વિશ્વાસ નહોતો કે તું હાવ આવો નીકળીશ. રેડી તો બોલ્યો બધું. આ રેડીશ તો? હે આ રેડીશ એના વરને તું ફોન કરીને કહી અને એ લો માની જાહે. એટલો ગાંડો છે એનો વર. એ કરતો બુદ્ધિના બળદ. તને કેટલી વાર સમજાવ્યો છે. જો હાંભર આ એનો વર છે ને એને જો શંકા કરવી હોય ને અને એના મગજમાં શંકાનું બીજ રોપવું હોય તો આપણી પાસે મોટો રસ્તો છે. મોટો રસ્તો એ છે કે આજે છે ને શું ખબર પડી? શું? આ મીરા. હા એ મીરાને ને તારે મીઠી મીઠી વાતો કરવાની. સાંભળ પહેલા સાંભળ. મોઢા ના બગાડ ને. હવે આ બાંધીને કિશન મીઠી મીઠી વાત કરશે એ મારી હારે. મારું કડવું બોલવાનું. મારા મમ્મી મારું માનતા નથી. હા હું કંટાળ્યો છું. અને એને મીઠી મીઠી વાતમાં લઈ અને એને પોરવવાની. અને પછી તારે એનો હાથ પકડવાનો. હા આમ વાતમાં એવી રીતે વાત કરી એનો હાથ પકડ, એની સાથે હસી હસીને વાત કર. એવી રીતે વાત કરીશ ને પછી હું ફોટા પાડી લઈશ ને એ ફોટા એના વરને મોકલીશું. અને એના વર પાસે એકવાર એ ફોટા ગયા એટલે જો તું જો એના ઘરમાં કેવી હોડી હળગે. હું પેલા કેમ ખોટું રોવા મળતો, ખોટું કાંક નાટક કઈ કરે, એનો હાથય પકડાય અને બીજું બધું એ કે બરોબર ત્યાં તમે ફોટા પાડી લેજો. હવે મને ખબર પડી ગઈ. એમ ત્યારે ખબર પડી ગઈ ને. જો સાંભળ હું જે કહું છું ને એ પ્લાન સક્સેસ ગયો ને એટલે પેલી મીરાડીનો ટાટ્યો એના ઘરની બહાર. કારણ કે જ્યાં સુધી
એને ખબર પડશે ને ત્યાં સુધી તો એનો સંસારમાં એવી આગ લાગી ગઈ હશે કે વાત જ ન પૂછ. રેડી છે પછી જવો હળગે ને આપણે આગ જોવાની જે મજા આવે એના ધુવાડા ઉષા જાતા હોય આ હા હા આહાહાહા. બતાવું એને તો છછુંદરી. પપ્પા પપ્પા હું બોલ તમે છે ને અહીંયાથી આ ન્યૂઝપેપર વાંચતા રહી જશો આખો દિવસ અને પછી એક દિવસ ન્યૂઝપેપરમાં છે ને આપણા ઘરની પણ ન્યૂઝ આવશે હું થયું તું હું આવી રીતે બોકા હાનાખીશું અત્યારમાં તો હું શું કરું મને કહેશો જરા આ તમારે ભાઈને સમજાવવાનો છે પાછી ભાઈ બહેનમાં ધડ થઈ ગઈ ને અરે તમને મને એમ ખબર નથી પડતી કે તમે ભાઈ બહેન બાંધો છો શું કામ હું નથી બાંધતી એ બાંધે છે અને બાંધે ને તો મને વાંધો નહોતો કેમ કે પ્રેમથી નોકઝોક તો છે ને એ બધા ભાઈ બહેન કરતા જ હોય પણ મારો ભાઈ તો શંકાઓ કરે છે અત્યારે મારો આખો ફોન જોઈ લીધો મારી એપલ આઈડી છે ને એના ફોનમાં લોગિન કરી લીધી આમાં એવું છે ને તું ભાગશાળી કેવા કારણ કે એની નજરમાં તું કેટલી એને વાલી છો એ તો જો તું એટલે જો તારી કેટલી દેખરેખ રાખે છે તો તારો એમ સમજવાનું હોય એનો શંકાશીલ સ્વભાવ નથી પણ તારી બધી દેખરેખ રાખે છે તું ક્યાં જા છો શું કરો છો તને કોઈ પપ્પા જાતની એનો મતલબ એમ થયો ને કે હું તમને વાલી નથી તમને મારી ચિંતા નથી અરે એવું ન હોય રે બાપ તો દીકરો- પછી એ કરે તો ચિંતા તો તમે તો કરતા જ નથી ને એનો મતલબ કે હું તમને વાલી નથી પપ્પા બાના છે ને મારી પાસે રહેવા દો હો. મને ન સમજાવો જો અત્યારે તને એમ લાગે છે સમજ્યા કે મારી ઉપર શંકા કરે છે અને મને આમ ટોર્ચર કરે છે મને બધી જવાની રોકટોક કરે છે પણ તારે જોજો તારા લગ્ન થાય ને ત્યારે સૌથી વધારે એ જ રોવાનો છે અને એટલું બધું રોહે ને એને સાનો રાખવો મુશ્કેલ થઈ જાય એટલે મારા લગ્ન થશે ને તમે છોકરો ગોત્યો હશે ને એની સાથે હું લગ્ન કરતી હશે ને તો પણ ત્યાં શંકા કરશે મારી વિદાય વખતે કે નક્કી આ પહેલેથી મળેલી જ હતી ને પછી પપ્પાની નજરમાં માગું નખાવડાવ્યું પપ્પા બહુ હદથી વધારે ભાઈ શંકા કરી રહ્યો છે મને નથી લાગતું કે ભાઈનો આ વ્યવહાર છે ને વધારે ટકી શકે જે રીતે વાત કરે છે જે રીતે બધાની સાથે બોલે છે ને એ પ્રમાણે તો આપણે બધા એક દિવસે નથી કંટાળી જવાના છીએ જો બધી વાત તારી સાચી હું તારી વાતનો કોઈ જાતનો વિરોધ નથી કરતો તું કહેશો ને શંકાશીલ સ્વભાવ છે તો હું માનું જ છું હા એને બધા ઉપર શંકા કરવાનું જ એકદમ કોકને જોવે ને એટલે તરત ખાલી આમ કોક સામે દાંત એની સામે કાઢે ને તો એમ કે નક્કી આના મનમાં કાંઈક છે સમજ્યા નક્કી આને કાંઈક મારીમાંથી પડાવી લેવાની ભાવના છે તો જ મારી સામે મીઠું મીઠું દાંત કાઢતો હોય એટલે એને એનો શંકાશીલ સ્વભાવ નહીં સુધરે એટલે તું છે ને એને હાવ લેટ ગો કર સુધારવો પડશે આવી રીતે ક્યાં સુધી ચાલશે આ તો આપણા ઘરની વાત છે આવી રીતે જો ચાલતું જ રહ્યું ને કોઈક બીજાની સામે શંકા કરે તો સારું ન લાગે વિચાર કરો એ તો ભાભી ઉપર એટલી શંકા કરે છે મારા પર એટલી શંકા કરે છે કાલે સવારે તમારા પર શંકા કરશે કે પપ્પા તમારું કોકની સાથે લફડું છે એ જ વાંધો છે સમજ્યા હવે આની કાંઈ દવા તો આવતી નથી ન કરે એમ થાય કે હાલો ભાઈ આને કંઈક ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવી હવે આની દવા આવતી નથી ને એને તો આમ હું તો કહું મીરા છે ને હારી કહેવાય તું તો માનો દીકરી છો એટલે તરત બધી ખબર હોય તારા ભાઈની પણ ઓલી તો પારકા ઘરેથી આવી છે હવે એની ઉપર એ શંકા કરે હાલો પતિ પત્ની ઉપર એકવાર શંકા કરે 2 વાર શંકા કરે પણ વાતમાં જો શંકા કર્યા કરે ને તો બીજી હોય ને તો વહી ગઈ હોય આ તો હારી છે મીરા એટલે વહી નથી ગઈ પણ આને એની ભાન હોવી જોઈએ ને કે આવી દેવી જેવી પત્ની મળી છે એની પૂજા કરવાની હોય એની બદલે એની પર શંકા કરે છે પરમ દિવસે શું કર્યું ખબર છે મારી ફ્રેન્ડ મને મળવા માટે ઘરે આવી હતી કારણ કે એને મને બહાર તો જવા નહોતી દીધી ઘરે આવીને તેના વાળ ખેંચતો હતો પૂછો શું કામ એના વાળ ખેંચતો હતો પણ હું કામ એવી કઈ હરકત કરવાની હોય હું કામ ખેંચતો હતો એને શંકા હતી કે ક્યાંક આ છોકરો તો નથી ને છોકરી બનીને આવ્યો હોય હવે તો આનું શું કરવું મને એમ થાય છે મારો ફોન તો જવા દો મારી ફ્રેન્ડનો ફોન ચેક કરતો હતો કહેતો હતો કે મને જોવા દેતો કે તમારા ફોનમાંથી મારી બેન વાત તો નથી કરતી ને કોઈ છોકરાની સાથે આવું બધું સારું લાગે આપણી શું ઇજ્જત રહે કોઈની સામે એને કે અમે આ તારો પરિવાર છે એને કે આ તારી બેન છે સમજ્યા કે તારી દુશ્મન નથી હવે એવી નાની નાની વાતમાં શંકા કરે છે ને એ એને એની જિંદગી માટે જ આ ખરાબ છે સમજ્યા હાલ આ તો તું દામિની છો એની બેન છો એ મીરા એની પત્ની છે પણ કાલ સવારે એની ઘરે કોઈક સંતાન થાય અને એને હોત ને દીકરી આવશે તો એની ઉપર શંકા કરશે ને એ કરશે જ ને એટલે જ કહું છું કે તમે છે ને એને સમજાવો કે આ જે શંકા કરે છે ને એ સારી વાત નથી અરે શ્યામ હું એને સમજાવવા જાઉં ને તો એ મને તોડી નાખે તમે છે ને પહેલેથી આવા જ રહ્યા તમે છે ને એકદમ પાકા નથી ચાલાક રહેવું જોઈએ મારી જેમ કોઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો ગમે એવો હોય ને સામે હગો ભાઈ હોય કે હગો દીકરો હોય વિશ્વાસ કરવાનો જ નહીં વિશ્વાસ નામની વસ્તુ જ નથી આ દુનિયામાં એ મને આખો મને એમ લાગે કે આ વિશ્વાસ કરવો કે ન કરવો મારે હોત ને વિશ્વાસ પર મને હોત ને શંકા મળે થવા લે 100 વાતની એક વાત છે હવે એને મારી સાથે આવું કર્યું ને તો મજા નહીં આવે પછી હું કંઈક એવું કરીશ ને કે જેને નહીં ગમે અરે ના ના એ વધારે પછી ઝઘડો થાય વધારે આ ભાઈ બહેનમાંથી એકે નથી સમજતા હવે કરવું હોવાનું
અશોકભાઈ શું થયું? અરે કાંઈ નહીં. બેસો અહીંયા, બેસી જાઓ. અશોકભાઈ બેસી જાઓ, વાંધો નહીં. શું થયું? જુઓ મારી વાત સાંભળો, એમ કાંઈ વાંધો નથી સમજ્યા. હા. કેમ અચાનક ચક્કર આવી ગયા? કંઈ પ્રોબ્લેમમાં છો, કંઈ ટેન્શનમાં છો ભાઈ? અરે ના ના, પ્રોબ્લેમમાં તો કાંઈ નથી. તમારા મમ્મીને બોલાવું? ના ના, મારા મમ્મીને નહીં બોલાવતા. કેમ? હા, એમાં એવું છે ને, કાંઈ નહીં, પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે. હા, અત્યારે મને આવું છું, મને ખબર છે કે તમે મારા મમ્મીને કહેવા આવ્યા હતા ઓલું ટીવીનું. મારા મમ્મીને મેં સમજાવ્યા, પણ આ તો એનો સ્વભાવ એવો છે ને, એટલે મતલબમાં એવું થાય છે. કંઈ વાંધો નહીં, હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે. સાચું કહું તો હું કહેવા આવત જ નહીં, પણ મારા સસરા 3-4 દિવસથી સૂઈ નહોતા શકતા ને, એટલે મને લાગ્યું કે એકવાર ખાલી ઇન્ફોર્મ કરું. ના ના છતાંય રીચા આંટી સાથે ઝઘડવાનો મારો કોઈ પ્લાન નહોતો. હું તો પ્રેમથી સમજાવવા જ ગઈ હતી, પણ એમને મારી વાત કદાચ નહીં સમજાવી હોય, પણ ઇટ્સ ઓકે, એ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. હા હા, અને હું શું કહું કે આ બધું હાયલા કરે સમજ્યા. કાંઈ નહીં. તમને વધારે તકલીફ થાય છે અશોકભાઈ? ના ના, તમે તો સમજો, તમે તમે ચિંતા ન કરો, મને કાંઈ તકલીફ નથી. હું બોલાવું ને ના, ના. તમારા મમ્મીને? સમજો મારી વાત સાંભળો બેન, એવું ન્યા તમ તાર જવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી, પણ મારે તમને એક વાત કહેવીશ. હા બોલો. તમે કોઈને કહેતા નહીં તો કહું. ઠીક છે. જુઓ બેન, તમે પહેલાં મને વચન આપો. અશોકભાઈ હા, મને પહેલાં વચન આપો તો કહું. હા પણ હા, કોઈ જોશે તો? હા, બોલો. કોઈ કહેવો નહીં ને નહીં કહું. તો આ સાંભળો, મને છે ને મગજમાં બહુ દુખતું હતું. મેં મહિના દી પહેલાં રિપોર્ટ કરાવ્યા, તો ડૉક્ટરે એવું કીધું છે કે તમારા મગજમાં ગાંઠ છે. શું? મગજમાં? તો પછી અશોકભાઈ તમારે તો તમારા ઘરમાં વાત કરવી જોઈએ અને ફટાફટ એની દવા કરાવવી જોઈએ. નહીં, ડૉક્ટરે ના પાડી છે કે આ બરોબર નસ પાસે જ છે, એ ઓપરેશન કરવા કે જાઓ ને તો વધારે તકલીફ થાય, એટલે એમ દવા અલગથી ચાલુ જ છે, એ કે સારું થાય તો થાય સમજ્યા ને. આ વાત મારા મમ્મીને કહું તો એ તો હાવ ભાંગી જાય ને. હે, સમજી શકું છું તમારી તકલીફ, કે તમારા મમ્મીના તમે એકના એક દીકરા છો, એટલે બધી વાત સાચી, પણ જો સમયસર દવા કરાવવી પણ તો જરૂરી છે ને. આજે તમે ધ્યાન નહીં આપો અને તમારી બીમારી વધી જશે તો તમારા મમ્મીને કાલ સવારે વધારે ચિંતા થશે. ના ના, એ જે થાય એ, પણ બેન મારી વાત સાંભળો, તમે જોજો વાત નહીં કરતા. ના ના, હું કોઈને વાત નહીં કરું. અશોકભાઈ ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. સારું થઈ જાય એમ મેં આ મહિનો કાઢ્યો છે. હવે હું આગળ આદિત્ય સાથે વાત કરું મારા ઘરમાં? ના ના, તમારા ઘરમાં બધાય તમને ખબર છે ને, બધા કેવા સ્વભાવના છે, એ બધાય મારા મમ્મીને કહી દે છે, કારણ કે એ બધાય આવું ભોળા છે સમજ્યા, એટલે આ વાત કોઈ નથી કરવાની. અને બીજી વાત એ કે તમે પાડોશી છો બરોબર, અને આ તમારી ફરજમાં આવે છે, પણ તમારે આ વાત છે ને કોઈને એટલે કોઈને નથી કહેવાની હો. તમને જુઓ, તમે દકર હું ના ના ના, ચિંતા ન કરો, હું કોઈ સાથે આવી કઈ વાત શેર નહીં કરું. હા, અને પણ એટલી નાની ઉંમરમાં મગજમાં ગાંઠ થવી એનું કંઈ રીઝન તો હશે ને. જો એમનેમ તો કોઈ બીમારી ઉત્પન્ન ન થાય, માણસને કંઈક ને કંઈક પહેલાંનું હોય જેના કારણે તકલીફો થતી હોય છે શરીરમાં. તો ખબર ડૉક્ટર નહીં, શું કહે છે? હું ભણતો ને ત્યારે જરી દુખતું, તો એ હું મારા મમ્મીને કહેતો સમજ્યા, પણ મારા મમ્મી કહે તો તું ઈ કે રાતે મોડા સુધી જાગશો ને એટલે એવું થતું, પછી મને હુંરાવી દે. જુઓ અશોકભાઈ, સમજી ગઈ તમારી બધી વાત, પણ આદિત્ય રાહ જોતા હશે, હું પછી મળું તમને. હા કાંઈ વાંધો નહીં. અશોકભાઈ, 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 અશોકભાઈ. સાંભળ, આ નવી એક કંપની ખુલી છે, એનો નંબર ગોત દે ને. અરે એ છે ને, આપણે એને જેનું કહીએ ને એનું ધ્યાન રાખે. મારી બેનનું અને મારી ઘરવાળીનું, એ બેયના ફોટા હું મોકલી દઈશ, અને મહિને જે થતા હોય એ આપી દઈશ. 3000 એટલે જેવા લે છે એવું કીધું મને. પણ એનો નંબર નથી મારી પાસે, તું એ કંપનીવાળા નંબર ગોત દે ને. હા,
એટલે હું આ ગમે ત્યાં બહાર જાય ને તો મારે વાહે જવું નહીં અને એ લોકો બધું મને કીધા કરે ક્યાં જાય છે શું નહીં હો હા હા કોનો મેસેજ હા ઓલા અજકારે શું કરે છે મીરા હે મીરા અચ્છા તો આની વાહ આ શું છે હે હું છે હું આ તો એક નથી બે ફોટા 3 4 અરે એમાં એવું હતું કે અશોકભાઈને ચક્કર એમ ચક્કર હા હા ફોન તો બંધ આવે છે કોનો ફોન છે આ મને મેસેજ અરે, મને શું ખબર ફોટા આવી? મોકલા બધા જોતી નથી તું અરે પણ અશોકભાઈને ચક્કર આવ્યા હતા એટલે મેં એમને પણ તારે ચક્કર ને કેટલા લેવા દેવા ગમે એને ચક્કર આવે કોક મરી જાય તો તારે શું લેવા દેવા શું બોલો છો તમે અરે પણ તારે ત્યાં જવાની જરૂર શું છે એ બંને હું વચ્ચે ત્યાં નહોતી ગઈ તમારા બંને વચ્ચે શું છે કેવું બોલો છો તમે આ સાબિતી દેખાય છે પાસે બેઠી જો વાતું કરે છે પ્રેમથી બાકડે બેઠી તું હે વાતું પ્રેમથી કરું છો તો તમે જરા જોવો તો ખરા હું એમની તબિયત પૂછી રહી છું અને તમને એવું લાગે છે કે હું પ્રેમથી વાત કરું છું ફૂક માર જો આમાં તો ફૂક એની મારે જ તું જો પ્લીઝ મેં અશોકભાઈની તબિયત પૂછી હતી બીજું કંઈ નહોતું અને આ ખભો રહ્યો ને મારા આ ખભા પર રાખેલું માથું રહ્યું ને એમને ચક્કર આવ્યા એટલે રાખ્યું હતું તારા ખભા પર માથું રાખી શકે ચક્કર એને આવ્યા તો તારે કોકને ડોક્ટરને ફોન કરવો જોઈએ એની મેં માને કીધું- કેવું જોવે મેં એમને હે? કીધું કે તમે- તારે આ બધું કરવાની જરૂર ક્યાં હતી હવે સાચું કહી દે ને તે મને કીધું જ તું ને તારો બીજો ઘરવાળો આ છે શું બોલો છો તમે આ? બોલી હું તું ભાઈ કેમ? કહું છું એમને ભાઈ કેનો ભાઈ ઘડીકમાં ભાઈ ઓહો હવે પકડાઈ ગઈ એટલે ભાઈ આ જય નંબરમાંથી મને કોકે મેસેજ કરી દીધા સોસાયટી વાળાનો નંબર હશે તો પણ હવે ફોન કરો. ફોન લાગતો નથી ને આ લેન તારી સામે કરું પાછો ફોન લાગી જાય એટલી જ વાર છે હમણાં કહી દઉં કે આ બધું ખોટું છે સાચું છે અને તું અત્યારે રમાડવાના ધંધા કરે છે અરે. એને બધી વાત સાંભળી દેશે જેને ફોટા પાડ્યા એને સમજી તું અને તું પકડાઈ ગઈ છો હવે તું નીકળ આ ઘરમાંથી મારે તું જોતી જ નથી નીકળ પત્ની એટલે? તરીકે પત્ની તરીકે તો તું આવી રીતના આવા ધંધા કરે છે? તમારી પાસે કોઈ પ્રૂફ છે કે હું ખોટી છું એમ આટલું મોટું પ્રૂફ હવે હું લેવા જવાનું જો બાકી મેં તમને પહેલા પણ કીધું ને હજુ પણ કહું છું હું? કે હું એમની મદદ કરવા માટે ત્યાં બેઠી હતી એનાથી આવી. વધારે કંઈ નહીં આવી મદદ હે હે ભગવાન કોઈ માણસને કા મારી મદદ ન કરી ચક્કર આવ્યા મને લે કેમ નો માથે રાખ્યો એમાં કારણ કે તમે ખોટું કેમ બોલો નો રાખ્યું હે તાર ધણી અહીંયા પડી જાય તો એની નથી પડી તને ગામની પડી છે જરાક વિચાર કર પોતાના ઘરનું નથી જોતી ને ગામનું જોવે છે શરમ વગરની મને ખબર જ હતી તમને એટલે જ છે ને મેં આ રાખતા હોય ને દાપમાં બરાબર જ રાખતા હતા પણ નહીં તમે હાથમાંથી છૂટી ગયા અને હવે તું તો ગઈ છો આમ જો ગોળી કાઢતી તું નહીં ઊભી રહે હવે હું અસકામ હું ભળી ગઈ તું હે શું છે એમાં શું છે તાહળી બોલી લો ને કટમાં પછી હું બોલું. તાહળી કટમાં શું છે મને કે ને તું શરમ આવી જોઈએ શરમ શરમ તમને સોસાયટીમાં આવી જોઈએ તું નીકળી જા મારા ઘરમાંથી ન છૂટા નીકળું છેડા તો? આપ દેજે તું મને ન નીકળું તો? છૂટા છેડા આપી દે મારે નથી જોતો પત્તર જે કરવું હોય કરજે જેને ચક્કર આવે ને તારે સંભાળવા હોય બધા પપ્પા! સંભાળ પપ્પાને બોલાવવાની શું જરૂર છે બધી વાતમાં પપ્પાને કેમ બોલાવો તમે લોકો કારણ કે પપ્પા આવ્યા હતા માગું લઈને એટલા માટે સમજ્યા અરે હું જે હું આને સમજાવો ને આ જુઓ તમારી વહુના પરાક્રમ આવી ગયા બારા ભાગ કરતા આ દેખાઈશ હે આ જુઓ દેખાય ખંભે માથું રાખેલું જોઈ જો છે માથું બાજુલો ઓલો અસકો તાંગળી કટ એની આરે બીજો પતિ એનો આપણા ઘરમાં નથી ફાવતો હવે આને કહી દો છૂટાછેડા આપી દે એટલે વાત પતે પપ્પા. મારે આ નથી જોતી વાત તો સાંભળી લઈ હું ત્યાંથી નીકળી એટલે અશોકભાઈ મારો હાથ પકડ્યો કે એમને ચક્કર આવે છે ને હેલ્પની જરૂર છે એનાથી વધારે કોઈ વસ્તુ નથી હા તો પણ બિચારા ચક્કર આવી ગયા હતા તો પછી રેટ ટેકો તો કરવો પડે ને પાડોશી છે એ ગમે એવા હોય એ ગમે એટલું આપણી યારે બાંધે પણ આપણો તો ધર્મ બને ને આપણે આપણી માનવતા ન ભૂલવી જોઈએ તો મીરાએ બરાબર જ કર્યું ચક્કર આવ્યા હતા તે માથું નાખી દીધું એમાં શું થઈ ગયું શરમ આવે જ તમને શરમ આવે જ જરાય હે હું બોલો છું એનું ભાન છે તમને આ તમારો તાંટિયો જ્યારે ભાંગ્યો દાદરેથી આમ દર 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 કરતા આવતા હતા આ હામી ઊભી હતી તો એ પપ્પા ધ્યાન રાખો કેમ તમને હાથ નો આપ્યો પણ- કેમ નો આપ્યો આ કોકને ગામના ચક્કર આવે તો માથા અહીંયા રાખી દે તો તમે એના હારા એના પપ્પા કેવો કેમ પકડ્યા નહીં અરે પણ એમાં ક્યાં પકડવાની જરૂર છે તો મને? નો ભાંગે 6 મહિનાનો પાટો નો આવત તમારે અરે એ બિચારીને એમ કે આ ખાલી લહરી ગયા છે હવે એમાં કઈ મને ટેકાની જરૂર ય નહોતી સમજ્યા વાહ. અને એવું લાગ્યું હોય ને એટલે ચક્કર અને હવે એ છે કે એને એની ઉપર આપણે સાચું માનવું પડે એ આ ઘરની જેમ વહુ છે ને એને મારા ઘરની દીકરી સમાન છે અને તારે તો પત્ની કહેવાય પતિ પત્નીનો સંબંધ છે ને વિશ્વાસની કાચી દોરી ઉપર જ બંધાયેલો હોય મારે એકે કાચી પાકી દોરી રાખવાની થતી નથી તું છે ને આ ઘરમાં હવે નહીં રહે તને કહી દઉં છું તને આ ઘરમાંથી બહાર કાઢીશ ને પહેલા તો ઓલા અસકાનો વારો પાડીશ કારણ કે અસકાએ જે કર્યું છે ને એ જુઓ તમે અરે હવે તો ભાઈ. ગયો ઈ તો ક્યાં ગયો તાહળી મીરા એની વાતનું દુઃખ નહીં ઘર ભાંગવાનો થયો છે આ લીડો એ કે વાતમાં નહીં સમજે અશોક હે અશોક અશકા અશોકને બોલાવો અશોકને
અરે અશોકને બોલાવો એમ કહું છું. શું થયું ભાઈ? 2 લાફા મારવાના છે કોને? અને મારા હાથના માર ખાશે ઈ જુદો. અશોકને બહાર બોલાવો. અશોક! ધીમે બોલ ને, સંભળાય છે બધાને. ધીમે શું કામ બોલવું? શું છે આ બધું? મારી પત્ની યારે ફોટા પડાવે, બાજુમાં બેસીને વાતો કરે, સમજે શું એના મનને? હે માડી રે માડી રે માડી રે, ઊભો રે ભાઈ, ઊભો રે. આમાં તારી બદનામી થાય. મારી એની બદનામી થાય? હે, ઓલીને તો મેં કહી જ દીધું છે કે નીકળ તું, ઘરની બહાર નીકળ, તું જોતી જ નથી મારે. અને આને કહું ને, આને બરાબરનો પાઠ ભણાવી. જેટલો ગુસ્સામાં આવ્યો જ ને કઈને તમારા એના વાળ બાળ બધું ખેરી નાખું. તાર મારવો જ ને મારા દીકરા? હા, મારવો જ. મારી નાખ. ચપ્પુ હું દઈ તને. ક્યાં છે? ક્યાંય બહાર ગયો હે? ઘરમાં નથી. ક્યારે આવશે? કઈ ખબર નથી. ભાઈઓ ચડાવવાથી શું થાય અહીંયા જ ભાઈ? બેહવાનું છે. આવે એટલે હે ને આ ગુસ્સો ઓગળવાનો નથી થતો. અહીંયા મારીને પછી જ જાય છું. હા તો કાંઈ વાંધો નહીં, મારીને જાજે. પણ આમાં વાત એમ છે ને કે તકલીફ તને થાય જાજી. હો, તકલીફ મને એની દાવાની વાંક એનો. મારી પત્ની યારે વાતું ઈ કરે છે, લફડું બેયનું હાલે છે, અને ઉપરથી તકલીફ મને થાય. તકલીફ તો એને પાડી દઉં. કોઈ દિવસ કોઈની સામે ન જોઉં એવો કરી દઉં. તમે જુઓ ને, ભૂત બનાવી દો મારી મારીને. અને તમને શરમ નથી આવતી? તમારા દીકરાને છે ને આમ વહેલા હાથ લગ્ન કરીને ખાયા, માંડો ન રખડાવાય. કોકના બીજાના ઘર ભાંગવાના ધંધા કરે. એ જ કહું છું. હાંભર ભાઈ, તું ખોટો ગુસ્સો કરે છે. આજે ને ઘરમાં જાડે કાળી દાળ હોય ને તો ગામને કાળી દાળ કહેવાનો જો ભાઈ. કેવા હું માંગો છો તમે? જો તને આવશે ગુસ્સો, પણ સત્ય વાત કરું છું. આ બહાર બધા સાંભળે, તારા ઘરની ઇજ્જત જાય. તારા ઘરની બાયડી છે, મારો દીકરો છે, ઘસેલા લોટા જેવો, સમજો. છોકરાને કાંઈ ફરક ન પડે. વાંક તારી બાયડીનો છે. તો મને ખબર જ છે વાંક એનો જ છે. એ મારા અશોક પાછળ પડી છે. હે? તારી મીરા તો મારો અશોક તો એનાથી આમ દૂર ભાગે. આમ જો, આમ દૂર ભાગે. ભાભી ભાભી કરીને બોલાવે. ઘણી વાર તો બેન એ કીધી છે, બેન, સમજો. તો એને શરમ નથી આવતી. એને જરાય શરમ નથી. મારા છોકરાની પાછળ એવી રીતે પડી. અરે અશોકે તો એમ કીધું કે આદિત્ય જેવો વર તો તમને જીવનમાંય ન મળે. હેન્ડસમ, સ્માર્ટ અને કેટલો ઇન્ટેલિજન્ટ. પણ તારી બાયડી સમજવા જ તૈયાર નથી. તો ઈ હું ભળી ગઈ આમાં? મારા દીકરાએ આ જ વાત કરી કે તું હું ભાડી ગઈ છે મારામાં. તો કહે છે કે તમે બહુ શાંત છો, તમારા જેવો જ વ્યક્તિ મને જોઈતો હતો, પણ મારા મા બાપે આવા વ્યક્તિ સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા સદનસીબ કે તમે પડોશી બનીને આવ્યા અને આવો વ્યક્તિ મને મળી ગયો. આવું બધું એને અશોકને કીધું. તાહળી કટ વાળ કપાવાથી માણા હારા લાગે એવું જરૂરી નથી, સમજ્યા? એટલે તમારા છોકરાને સમજાવી દેજો કે આ ગમે એવા ટૂંકા વાળ કપાવે એનો મતલબ એ નથી કે બધી છોકરીઓ છે ને એની પાછળ લબડે. અને મારી ઘરવાળી એમાં જ મોહી ગઈ છે. બાકી ખબર છે ને, પેલા ઉઘાડની જેમ રખડતો તો વાળ લાંબા કરીને. ખબર છે, પણ હવે મારા દીકરાની છે ને વગોમણા જવા દો. તારી બાયડીનું જો, એને એમ કીધું કે જો તું મારી હાથે નહીં બોલે, મારી હારે વાત નહીં કરે ને તો હું રેપ કેસ કરીશ. હે? આવું તારી બાયડીએ કીધું. કોણે? મારી બાયડી આવું કીધું? પણ એ ચોકમાં જોઈ હું ગઈ છે? મને શું ખબર? તે એને બ્લેકમેલ કરવાની ક્યાં જરૂર છે આમાં? અને આવું બની જ ન શકે. હા, આને કોણ બ્લેકમેલ કરતું હોય છે? એ તો મને એવું જ લાગતું હતું કે આવું ન બની શકે, પણ આવું બન્યું છે એનું હું? હે, આવું બની ગયું છે મને એનું ખબર શું જ કરવાનું? તને મારા દીકરાનો વાંક દેખાય છે, પણ બદનામી છે ને આમાં તમારા ઘરની થાય. અમારા ઘરની થાય ને તો તમારા ઘરની થાય. અને કદાચ બહુ તમારા દીકરાને કોઈ છોકરી નહીં આપે, એ જ ને, એ જ ને. પણ તારી બાયડી છે, તમારું નાક કપાય, તારા બાપા જે આમ નાક ઊંચું કરીને આખા ગામમાં રખડે છે ને, એ નહીં થાય, સમજે? ગઈ તો ગઈ હવે. હા, પછી હા, સાંભળ્યા પછી તો હવે મને એમ થાય છે કે મેં ખોટો એનો ચોટલો મૂકી દીધો. મેં છે ને 2 ચોટલા પકડેલા હતા મારા ઘરમાં, એક મારી બેનનો અને એક મારી ઘરવાળીનો, કે 2 ચોટલા હાથમાંથી વયા ન જાય ને એટલે આમ તાણીને બેઠો હતો. પણ આરો એક ચોટલો હરી ગયો. હા, ભૂલ તારી જ થાય. ધ્યાન ન રાખ્યું તે પહેલેથી. શું છે કે આ ચોટલા તાણ્યા તે એના કરતાં આમ મોઢા તાણ્યા હોત ને તો વધારે સારું હતું. હવે મોઢા તાણીશ ને મોઢા ફેરવી નાખીશ. મને બરાબર રીતે આવડે છે કે મારે શું કરવું જોઈએ. પણ તમે એટલું યાદ રાખજો, આ બધું થયું છે ને છતાંય તે હું અશોકને માફ તો નહીં જ કરું અને ભૂલી નહીં જાઉં જે અશોકે કર્યું છે. એ ભલે મારા માટે ગમે એટલું સારું બોલ્યો હોય અને મારી પત્નીને સમજાવવાની કોશિશ કરી, પણ એની હારે બેઠો તો ખરા જ તે છે. એટલે એની વાતમાં તો આવી જ ગયો અને ગમે એવી ધમકી આપી હોય તો મને આવીને વાત કરાય ને. અત્યારે તમે કહો ત્યારે ખબર પડે જ મને બધી. હા, તો પણ હું કરી શકે? કોઈના પર રેપ કેસનો આરોપ હોય તો હું કરી શકે? તારથી થાય એ કરજે ભાઈ, બાકી બદનામી તારી થાય ને થાય. બદનામી ન થવા દો.
નાળિયેર હોમાઈ ગયું છે, આગ બરાબર લાગવાની છે. ઓહો. પપ્પાએ વાત કરી મને. સારું થયું ને, તમને પણ ખબર પડી ગઈ ને કે હું ખોટી છું એમ. ના, હું ક્યાં એવું કહું છું કે તમે ખોટા છો, પણ પપ્પાએ વાત કરી મને કે ભાઈએ તમારી સાથે શું કર્યું. પણ જો ભાભી, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે આ જ ઘરમાં રહેશો. કોઈ જરૂર નથી દામિનીબેન. જે ઘરમાં કોઈ માન મર્યાદા ઇજ્જત આબરૂ છે જ નહીં, ત્યાં રહીને શું ફાયદો? અને આમ પણ તમારા ભાઈને પહેલેથી શંકા છે જ ને મારા પર કે હું સારી નથી, ચરિત્રહીન છું. તો પછી રોજ પોતાની જાતને સાબિત કરવા કરતાં સારું કે હું હટી જ જાઉં. ભાભી, તમે ક્યાં મારા ભાઈને નથી ઓળખતા? તમને નથી ખબર કે એ બધાની સાથે આવું વર્તન કરે છે? અરે, હું એની બેન છું તો પણ મારા ઉપર એટલી શંકાઓ કરે છે. જેટલી શંકા એ તમારા પર કરે છે ને એટલી જ શંકા મારા પર કરે છે. મારી ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં, કદાચ ભૂલથી કોઈની સામે મેં દાંત કાઢી લીધા હોય ને તો પણ ત્યાં આવીને એટલું બોલશે ને શંકાઓ કરશે કે તે એની સામે કેમ દાંત કાઢે, તારો અફેર હશે એની સાથે. ભાભી, હું સમજી શકું છું કે તમે મારા ભાઈના ભરોસે આ ઘરમાં આવ્યા છો અને મારો ભાઈ જ તમારી સાથે આવું કરે છે, પણ અમે લોકો એને સમજાવીશું ને, તમે ઘર છોડીને ન જાઓ. દામિનીબેન, મને તો એ વાત નથી સમજાતી કે મેં ખરેખર અશોકભાઈની મદદ જ કરી હતી. કોઈ સ્વાર્થ નહોતો મારો એની અંદર. તો એ ફોટા કોણે પાડ્યા, કોણે તમારા ભાઈને મોકલ્યા, અને ફોટા મોકલ્યા પછી એ નંબર પણ કેવી રીતે બંધ આવી શકે? જો સામેવાળું વ્યક્તિ સાચું જ હોય તો એણે ફોન ચાલુ કેમ ના રાખ્યો? વાત તો તમારી સાચી છે, અને એવું કઈ રીતે બની શકે કે જ્યારે એમને ચક્કર આવ્યા ત્યારે જ ફોટા પડ્યા? આના પરથી તો એવું લાગે છે કે આ બધું છે ને કોઈ સમજી વિચારીને કર્યું છે, નહીં તો આવી રીતે કોઇન્સિડન્સ કઈ રીતે થઈ શકે? એ જ વિચારા જેવી વાત છે ને. કોઈ રમત રમતું હતું, કોઈ સાજિશ કરતું હતું ને હું મદદમાં પડી રહી, માણસાઈમાં પડી રહી. મને લાગ્યું કે એ સમયે અશોકભાઈની મદદ કરવી વધારે મહત્વ હતી. મને ખબર હોત કે આવું કંઈ થશે ને તો હું દૂર જ રહેત, મદદ કરવા માટે જાત જ નહીં. તમને ક્યાં ખબર હતી કે કોઈ આવું કંઈ વિચાર્યું છે? પણ એ બધું આપણે પછી વિચારીશું. આપણે તપાસ કરીશું કે નંબર કોનો હતો, કોણે ફોટા પાડ્યા અને શું કામ આવું કર્યું. શું ફાયદો દામિનીબેન? તમારા ભાઈ જ્યારે એ વાતને માનવાના જ નથી તો પછી આ બધી વસ્તુ કરીને કોઈ ફાયદો નથી. છતું કરવામાં જે મજા છે એ ક્યાંય નથી. જવા દો ને. હશે એમને એવું લાગ્યું કે હું ખોટી છું તો હું ખોટી. અહીંયા રહીશ ને તો હવે વધારે શંકાઓ કરશે, વધારે હેરાન કરશે મને. અને જતા રહેશો તો એનાથી તમે સાચા સાબિત થઈ જશો. જો ભાભી, તમારે જવું જ હોય ને તો જાજો, હું તમને નહીં રોકું, પણ ખોટા સાબિત થઈને શું કામ જાઉં છું? મને મારા ભાઈ ઉપર જેટલો વિશ્વાસ છે ને એનાથી વધારે તમારા ઉપર વિશ્વાસ છે. મને ખબર છે કે તમે ક્યારે ખોટું નહીં કરી શકો, અને મારા ભાઈના એક સ્વભાવથી તમે એને છોડીને જતા રહેશો તો વિચાર કરો કે મારા ભાઈનું શું થશે? અમે લોકો તમારા વગર કઈ રીતે રહીશું? અત્યાર સુધી એ જ તો વિચાર્યું ને. એ વિચાર કરીને જ આ ઘરમાં રહેતી હતી કે તમારા ભાઈનું શું થશે. પણ તમારા ભાઈને પોતાને જ મારી જરૂર ન હોય ને તો પછી હવે મારે સમજી જવું જોઈએ. પણ આ એક ખામીના લીધે એટલી બધી ખૂબીઓને નજરઅંદાજ તો ન કરાય ને ભાભી. ફિતરત છે માણસ, જ્યાં સુધી ખૂબીઓ દેખાય ને ત્યાં સુધી ખૂબીઓ જ દેખાય. પણ એકવાર જો ખામી દેખાવાનું ચાલુ થઈ જાય ને તો એ બધી ખૂબીઓ પર ધૂળ ફરી જાય છે. અને મને પણ એવું જ થયું છે. સારું, મારા ભાઈ માટે નહીં પણ અમારા માટે તો રહ્યો આ ઘરમાં. એટલીસ્ટ આ બધું કરવાવાળું કોણ છે, એના મગજમાં બધી વાતો કોણ નાખે છે એ તો જોવા દો. અને હું એવું નથી કહેતી કે મારો ભાઈ સાચો છે, એ ખોટો છે હું માનું છું. એનો આ સ્વભાવ છે ને ક્યાંય ચાલે એમ નથી, પણ એ ભાઈ છે મારો અને તમારો પતિ. કદાચ ગમે એટલી ભૂલો કરશે ને તો પણ એ આપણો છે. ઠીક છે, તમારા માટે આ ઘરમાં રહેવા માટે હું તૈયાર છું, પણ જ્યાં સુધી હું સાચી કે ખોટી સાબિત ન થઈ જાઉં ત્યાં સુધી. જો હું ખોટી સાબિત થઈશ ને દામિનીબેન તો હું જાતે જ આ ઘર છોડી દઈશ, અને જો હું સાચી સાબિત થઈ તો પછી વાત જ નથી કંઈ. થેન્ક યુ, તમે મારી વાત માની. બાકી ભાઈ તો જે કરે છે ને એ પ્રમાણે મને ગુસ્સો આવે છે
જ્યારે જો ત્યારે બસ શંકા કરે છે, કોઈની સાથે સરખી રીતે વાત નથી કરવા દેતો. ઠીક છે, અત્યારે હું આ ઘરમાં રહીશ. હું પપ્પાને પણ વાત કરી દઉં છું. હલો, કા કેમ થયું ઓલી કંપનીનું નંબર મળ્યો? હા તો સાંભળ, એના નંબર મને મોકલતો ફટાફટ. હા આવો. કેમ આજે અહીંયા ભૂલા પડ્યા? જો તને તો ઘરમાં છે ને બતાવો એવો થાય એવું નથી. જરાક ઘરમાં તને જરીક કાંઈક મીરાનું કંઈક દામિનીનું નામ લીધું હોય ને તો તું રાડે રાડ થા. એટલે મને એમ થયું કે ઓફિસે જ આવું અને ઓફિસે જઈને પણ હું શાંતિથી સમજાવું. 2 મિનિટ ખમી જાઓ. હાલો, હા હું આદિત્ય વાત કરું છું. તમે આ એકબીજાને પકડનારી કંપનીમાંથી બોલો છો? હા હા હા, આ તમારું જ કામ હતું. હું છે ને મારી પત્નીને તો મેં આમ પકડી લીધી છે, પણ હજી એ ફોટાને એવું મોકલું છું અને નંબર મોકલી દઉં છું. તમે મને બધી એની આખી ડિટેલ આપી શકશો ને? હા, અને એક મારી બેન છે, મારી બેન નહીં તે મતલબ એનો પીછો કરવાનો છે. તમારા બધા એજન્ટોને લગાડી દો. ભાઈ રોંગ નંબર છે. આ કેવી વાત કરે છે તું? આ તમે રહેવા દો ને. હું હું કામ તમે રહેવા જો વાળી આખે તું ગામમાં તારે આ બધું અને હું તારે ગામમાં પ્રચાર કરવો છે આનો ટીવીમાં આપી દે જા અને બાપાનું હોત ને આપી દે કે બાપુ હતું છે ને આજુબાજુમાં બધા યારે સારું છે એમ કહી દે જા. ઘરનો દીકરો છો કે દુશ્મન છો? મીરાને દામિનીને બધાને હું તારે પેપરમાં આપવું છે કે મારી પત્ની આવી છે મારી બેન આવી છે ને તું શું? અરે મને તો હવે એમ થાય છે જુઓ, કે જુઓ. સારું છે તારી માં મરી ગઈ. મારી વાત સાંભળો, તમારે આટલો ગુસ્સો કરવાની જરૂર નથી. ગુસ્સો જ કરે ને પણ એ લે તમારો મને તો કે તમારે કે ઓફિસનું કામ છે. અત્યારનો સમય ખરાબ છે અને આ સમય પ્રમાણે આ જે કંપની ખુલી છે ને એ કોઈની વાત કોઈને કરતા નથી, કોઈની વાત બહાર આવતી નથી. જે વ્યક્તિની જેની તમે ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય ને એની જ ઇન્ફોર્મેશન તમને એ લોકો આપે છે, બરાબર છે? એટલે આમાં વાંધો શું છે? મારી પત્ની જો પકડાની કે ન પકડાની, હે? તમને ખબર છે એની વાત તમે હું તમને કહીશ ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો મીરા બહુ આવી નીકળી. અને આપણી બેને તે કાલ હવે ભાગી જાય ન ભાગે ને એના માટે આ બધું કરું છું. મહિને 3000 રૂપિયા લે એક વ્યક્તિના, હો તો હું 6000 ભરવાનો છું, સમજી લેજો. નથી પણ એ પૈસા બગાડવા તારે મને એમ થાય છે કે આમાં છે હું જોતો આમાં કઈ એવું કઈ વસ્તુ પડી છે કે એમાં બસ શંકા જ કર્યા કરે, બધા શંકા જ કર્યા કરે. ડોક્ટર પાસે જા, આમાં તારે ડોક્ટરના સલાહની જરૂર છે, તારે દવાની જરૂર છે. અને દામિની અને મીરા એ તો આપણે ભાગશાળી છે કે મીરા જેવી વહુ આપણા ઘરમાં આવી છે, સમજા? ભાઈ હવે રહેવા દો ને. મીરા બ્લેકમેલ કરતી હતી ઓલાને, તાહળી કટને. ત્યાં સુધીની વાત પાકી થઈ ગઈ છે. ઓલો વાહે નહોત પડ્યો, મીરા વાહે પડી હતી એની. વિચાર કરો, મને મૂકીને એની વાહે. અરે મીરા એને બ્લેકમેલ કરે એમ? હા, જો એની યારે વાત ન કરે. આ તમને કહી દઉં છું કે છે ને મને માહિતી મળી પાકી જ છે. જો અશકો એની યારે વાત ન કરે ને તો અશકાને ચોખ્ખી ધમકી મારી હતી કે હું તને રેપના કેસમાં હલવાડ દે. એટલે ઓલો એની યારે વાત કરતો હતો. આ પાકું છે. તું ભલે કે અને તારો છે ને સ્વભાવ જ એવો રહ્યો. તને મીરા ઉપર શંકા જાય, દામિની ઉપર શંકા જાય. એટલે દામિની કે મીરાની કોઈક સારી વાત કરે ને તો તને વાત માનવામાં નહીં આવે, પણ જો કોઈક એની ખરાબ વાત કરશે ને તો તરત જ એમાં તું ઇન્ટરેસ્ટ લઈને તને બધું સાચું માની જાય. એટલે તારી નજરમાં મીરા અને દામિની ખરાબ છે ને એટલે લોકો તને ખરાબ જ વાત કરશે. એટલે આવી તને કોકે કાન ભંભરાની કરી છે ને તું લોકોની વાતમાં આવ્યા અને હું કામ તું હાથે કરીને પગમાં કુહાડો તમે મારે છે? ભોળા છો, સાચું કહું તો. અને અત્યારનો સમય એટલો ફાસ્ટ છે ને, અત્યારના જે જનરેશનના છોકરાઓ વાત જ જવા દે. બાપ ખાલી આ ગલીમાંથી નીકળે ને તો છોકરી ઓલી ગલીમાંથી વહી ગઈ હોય, ખબર ન પડે બાપને, કાનો કાન ખબર ન પડે. અને અત્યારના સમય પ્રમાણે તમને કહો કે આરડું મોટું શહેર છે, આમાં તમે ગોતવા નીકળો, દામિની બહાર ગઈ હોય તમને મળી રહે? મળે તમને? પણ એને ગોતીને કરવી છે શું? હવે એનો કામમાં બહાર ગઈ હોય એમાં કઈ શંકા ન રાખવાની હોય. ખાલી શંકા માટે ન હોય, આપણી દીકરીની સેફટી આપણે જોવાની હોય ને. કંઈક હલવાઈ ગઈ, કોક અમુક માણસો લુખ્ખા તત્વો હેરાન કરી ગયા, કોક એની પાછળ પડ્યું હોય, કોક એને બ્લેકમેલ કરવાની લઈ ગયું હોય, કોક એને કિડનેપ કરી લઈ, તો આપણે બધું વિચારવાનું હોય ને. આ કંપની કાંઈ જેમ તેમ નથી, એની પાસે કમાન્ડો છે બંદૂકવાળા, એટલે એને બચાવીને બહાર લઈને આવે. અને તમને હું કહી દઉં છું કે મારી વાત સાંભળી લ્યો. આ વાત જે મેં તમને મીરાની કરી ને એ 100% સાચી છે, કારણ કે અશકાની માએ મને કીધું આ બધું. અશકાની માએ ક્યારે મને કીધું હોય? આ કોઈને કહેતા નહીં તમે. અશકાની માએ એમ કીધું કે તારી ઘરવાળી છે ને મારા દીકરાને વાહે પડી, તારે મારા દીકરાને મારવો હોય તો માર લેજે, પણ મારા દીકરાનો વાંક નથી.
પછી મેં તાંહળી કટને હજી પકડાનો નથી, પકડાય એટલે એને જો એને વાળ નો ખેર નાખું ને તો તમારો દીકરો મટી જાવ. આવ ટકો કરી નાખવાનો છે એનો તો, અને ગામમાં પછી ભલ રખડતો. જો તું છે ને એવું લાગે ને તો તપાસ કરજે ને, સાચું હોય જે હોય ને એ ઉપર આપણે તારે કાર્યવાહી કરીશું. તારી જિંદગી ખરાબ થઈ ગઈ ને તમે હજી અહીંયા કાંઈ જો આમને બધું પડ્યું. ગાભો નથી માર્યો મેં, આવીને સીધો આ કામે જ લાગ્યો હતો કે મારે છે ને આ બેયનો પીછો કરાવવા માટે આ કંપનીને કહેવાનું છે. તમને કહી દઉં, બીજી એક કંપની પણ છે, એ કંપનીમાં તે પૈસા ભરવાના, આપણે કાંઈ નહીં કરવાનું, આપણા હાથ ગંદાય નહીં કરવાના, પણ આપણી સાથે જેણે ખોટું કર્યું હોય ને એનો બદલો એ લોકો લે. હવે સમજી લો, અશકાના ઉપર હું હાથ ઉપાડું કાલ સવારે કેસ કબાડા કરે તો હું ફસાઈ જાઉં ને, પણ એવું નહીં કરવાનું. અશકાનું કાળું મોઢું કરશે, ગધેડા ઉપર ઊંધો બેહાડશે, એક બાજુથી વાળનો ટકો કરી નાખશે અને એ લોકો ફેરવશે. આપણે કાંઈ નથી કરવાનું, સમજ્યા તમે? અને એવી જ રીતે મીરાને પણ, મીરાને સજા તો મળવી જ જોઈએ. હું મારી પત્ની ઉપર હાથ ન ઉપાડી શકું, કારણ કે જો હું ઉપાડું ને એને કેસ કર્યો હોય તો હું હલવાઈ જાઉં, પણ આ કંપનીવાળા એને ઊંધી આંટીમાં લઈને એકાદો નેણ બેન કાપી નાખે અને એને તે વાળ બાળ ઉડાડી નાખે, એટલે પછી જો કોઈ દી જિંદગીમાં ચાળો ન લે, બીજા જેમ લફરું કરવાના. આ કંપનીને મેં કહી દીધું તમે તાર 10,000 ભલ થાય, 10,000 ભાઈના બેયના ટકા કરી નાખો. જો એવું કંઈક વાત હશે ને અને તું કે એમ જો મીરાનું પ્રકરણ એવું હશે ને તો હું છે ને મીરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી, પણ એ પહેલા આપણે કાંઈ નથી કરવું. એટલે તું છે ને જરીક શાંત થા. તમ તારે મીરા આપણે એવી છોકરી આપણે જોતી જ નથી બસ આપણા ઘરમાં. હું તને કહું છું આપણે એને એવું હશે તો મીરાને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકશું બસ, પણ તું ઘડીક શાંત રહે. હા દ્યો, કયો એને કે જવાબ આપે મને બધી વાતના. શું જવાબ આપું? કઈ વાતનો જવાબ આપું? એ જ કે તું ખોટી છો ને તે જે કર્યું તું એ જાણી જોઈને કર્યું તું. જો મને દામિની બેન આ ઘરમાં રોકી છે ને એટલે રોકાય છે, બાકી આ ઘરમાં રહેવાનો મને કોઈ શોખ નથી. સમજ્યા તમે? અરે મને રાખવાનો શોખ નથી, આ તો આમની હિસાબે તું અહીંયા પડી છો, બાકી ક્યારની મેં કાઢી મૂક્યો ધક્કા મારી. જો મીરા મેં કીધું તું ને એની વાતનું તું મનમાં નહીં લેતી, તારે તું મને બાપ સમાન માને છે ને. પપ્પા તમારી વાત મનમાં કેમ ન લઉં, કે એની વાત મનમાં કેમ ન લઉં? તમારા ઘરમાં રહેવું હોય તો બધું સાંભળવું ને જોવું પણ પડે મારે. આ તો એની બેન ઉપર શંકા કરે છે, તો હું આપણે દામિનીને ઘરની બહાર કાઢી મૂકવાની. જો હવે જેમ એ ઘરની દીકરી છે એમ તું મારે ઘરની દીકરી જ છો, એટલે તારે છે ને આનો સ્વભાવ હવે લેટ ગો કરવું પડે. આખી જિંદગી તારે આની સાથે રહેવાનું છે. હવે આવી તું નાની નાની વાતમાં રહ્યા હમણાં તમે બે કરશો, એકે બે માંથી એકે નહીં સમજવું. નાની વાત છે, કોકને બ્લેકમેલ કરવા એ નાની વાત છે? એ સાબિત નથી થયું. સાબિતી થઈ જાય, ઓલી કંપનીને સોંપી દીધું જ કામ, સમજી હાલો લેજો. હાલો ઉતાવળે ઉતાવળે મારી જાનમાં થોડી આવ્યા છો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે તાંહળી, તારી આ ઘરમાં આવવાની હિંમત અરે કેમ? ભાઈ, હે? હિંમત કેમ છે? બોલ ને. જો, હે? કહી દે, હાચું કહી દે. કહી દે, હાચું હાચું બોલ દે. સાચું કેવા જ આવ્યા છે, હા, સાચું કેવા જ આવ્યા છે. શાંતિ રાખો. તને શંકા છે ને કે ભાભીના નામના વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? અશોકભાઈ, શું હતું તે દિવસે? મેં તો તમારી મદદ જ કરી હતી ને, કે બીજું કઈ? હું ક્યાં ના પાવ. કયો આજ હાચું બોલ નાખો. તમે જે કીધું ને એ હાચું આજ બોલ નાખો. મને બધું આની સામે છે ને સાબિતી આપો. આ ભાઈ શબ્દ જે કાઢ્યો જ ને એ આગળ બારો કાઢી નાખો. સાચું હો, સાચું. ખબર છે ને સાચું શું બોલવાનું છે? હા હા, ખબર છે, ખબર છે, સાચું શું બોલવાનું કહી દો ખબર એને. છે. જોજો, સાંભળજો, કાન દઈને સાંભળજો, આગળ મોઢું પડી જાય તું તમારું. એ કાન દઈને સાંભળજે. જો તમે લોકો બોલવાનું બંધ કરો તો હું ચાલુ કરું. ચાલુ કરો ફટાફટ. બોલો. આ બાપા મને શરૂ કરો ને. મીરા હા ખબર છે, મારું નામ મીરા છે, બધાને ખબર છે. એમ નહીં બોલો. નહીં, બોલું છું. મીરા બહુ ડાઈ, એટલે કે મીરા મીરા ડાઈ છે, સારી છે, સંસ્કારી છે, અમને ખબર છે. તમારે જે બોલવાનું છે ને એ બોલો. બોલો ને હવે. કોનો વાંક હતો? આદિભાઈ હારા છે. વાંક અમે બધા હારા છે, પણ તમે વાંક અમારો હતો. મીરા નિર્દોષ. હું બોલો તમે આ હું કહું છું. મીરા નિર્દોષ છે. તે દિવસે બોલ્યા તે બોલો. એ ખોટું હતું. હે? હા, તમે મને જે કીધું તું ઈ બોલો એમ કહું છું. ખોટું કેવી રીતના હોય છે કે તમે હું કીધું તું કે તારી પત્ની છે મેં એમ કીધું તું કે તારી પત્ની મારા દીકરા પાછળ પડી છે, એ મારો દીકરો તો એને દૂર રહેવાનું કહે છે, ભાભી અને બેન કહે છે, પણ તમારી પત્ની મારા દીકરાને બ્લેકમેલ કરે છે અને કેસ કરવાની વાત કરે છે, પણ આ બધું ખોટું. એ બધું ખોટું છે. તમે એને ચડાવ્યું તો મારા દીકરાને. પ્લાનિંગ હતો બેયનો. Planning- બોલો બોલો ફટાફટ બોલો. પ્લાનિંગ હતો મને. તો મને કાંઈ શક્કર કે એવું કાંઈ તે દી નહોતું આવ્યું. મેં એને એમ કીધું હતું કે મારા મગજમાં છે ને ગાંઠ છે, મારા મમ્મીને આ વાત નહીં કરતા ને એમ કરીને મેં હાથ પકડ્યો છો માથું. અને એ જ વાતના ફોટા રીચાબેને પાડી દીધા. મેં શું કામ પાડ્યા હતા? બદલો લેવા. કઈ વાતનો?
ઝઘડવા આવી હતી એ ઝઘડવા આવી હતી એ વાત. અરે મા દીકરો બી કપાતર છો અને આના હિસાબે જ તમારે એવી નીતિ ખરાબ છે ને એના હિસાબે જ હજી તમારો દીકરો છે ને વાંઢો છો અને તે એવું કહેતો ને મગજમાં ગાંઠ ખોટું ખોટું કીધું ને પણ ભગવાન કરે કે તારા મગજમાં હાસીને ગાંઠ થાય. પપ્પા ખોટું થાવ કરવું એને હું એના મગજમાં જે હોય પણ એ વાત તમારા દીકરાને સમજાવો ને. એટલું આનું સેન્સ ના ચાલ્યું કે મારી પત્ની કોઈ સાથે બેઠી હોય તો ફોટા કોણે પાડ્યા, નવા નંબર પરથી ફોટા મોકલાયા, નંબર બંધ થઈ ગયો તો કોઈ સાજિશ રચી હોય એવું તમારું મગજ કામ ન કર્યું ને. આમ તો બહુ કંપનીઓમાં પૈસા ભરો છો તો જરા શીખો કે જે વ્યક્તિ નંબર બંધ કરી શકે ને એ ખોટું પણ બોલી શકે. હા તારી વાત સાચી છે. અરે આના મગજમાં ગાંઠ થાય ને કઈક રોગ થાય ને તો ઈ તો ડોક્ટરના દવાથી હારી હોતન થઈ જાય ને રોગ હારો થઈ જાય પણ તારા મગજમાં જે છે ને એ કોઈ ડોક્ટર આનો હારો નહીં કરી શકે. એ તારી જિંદગી ખરાબ કરશે. તારી જિંદગી- ભાઈ આદિત્યભાઈ આદિત્યભાઈ જો માફી હલો? માંગીએ છીએ. ફોન ન કરો. હા ડી કંપની સાંભળી લ્યો, 2 જણાના ફોટા અને એડ્રેસ મોકલું છું. આ લોકો છે ને અહીંયા હવે ન રહેવા જોઈએ, મારા પાડોશી જ છે. પૈસા હું મોકલી દઈશ પણ આ એક છે ને જાડી ને એક તાહળી, આ બંને અમારી સામેથી દૂર થઈ જવા જોઈએ, સમજ્યા તમે? ભલે. ડી કંપની એટલે ડાર્ક વેબ, એક વેબસાઇટ આવે છે ત્યાં લોકોને છે ને જીવતા અંગ કાપવા. હવે તમને છે ને એ લઈ જાહે, ઉપાડી જાહે અને ઊંધા લટકારશે તમને તો. અને તમને ઊંધા લટકારીને એવા મારશે ને કે તમે તમારી જાતને જોઈ જ નહીં શકો. પછી જ્યારે તમને ચિતા કરશે ને તો તમે ઊભા નહીં રહી શકો. વિચાર કરજો કે તમારી યારે કેવું થશે. તમે છે ને આ ખોટું કર્યું, મારી સાથે એક સાથે નહીં, તમે મારી પત્ની સાથે, મારા ઘરમાં બધા સાથે ઝઘડો કરાવ્યો. ખોટું તે જ કર્યું છે, બીજાને બ્લેમ ના કર. તારામાં બુદ્ધિ નહોતી. હું વાત કરું છું ને પહેલા. અરે પણ તારો જ વાંક છે આમાં. દામિની કહે નહીં સાચું કહેશો તમે અમારા ત્રણેયનો ગુનેગાર તું એક જ છો. હા વાંક તારો જ છે. નીકળો અહીંથી, નીકળો અત્યારે નીકળો. હા, નીકળો. અલે તાળે નીકળ નકર ઇન્ડિયન ઘેર નાખીશ તને તો. હાલ હવે જે કેવું એ કયો. જુઓ, મને ખબર પડી ગઈ છે કે મીરા, દામિની, તું તો મારી બેન છો ને. તારા ભાભી બહુ ગુસ્સામાં છે, એને સમજાઈ લે, સંભાળ લે અત્યારે, નહીંતર પછી વહી જાય. મીરા, હા બીજી વાર આવું નહીં કરે ને. ક્યારેય નહીં કરું. મીરા, ભૂલ થઈ ગઈ. જો મને નહોતી ખબર કે આ લોકો તારી યારે આવી રીતના રમત રમી રહ્યા કાલ છે. સવારે બીજા કોઈ ફોટા મોકલશો તો માની જ જશો ને. નહીં માને. અને ફોટા મોકલવાની જરૂર રહી ક્યાં છે? બજારમાં જઈએ તો પણ કહે છે કે કોઈને મળવા ગઈ હતી, આ ચાવી કઈ વસ્તુની છે, આ નંબર કોનો છે. આવી બધી બહેસ મારે કરવી નથી. એની કરતાં બેટર છે કે તમે તમારા ઘરે ને હું મારા ઘરે. નહીં કરે. હવેથી મારો ભાઈ ક્યારે શંકા નહીં કરે. નહીં કરે ને? નહીં કરું, બસ આ વખતે જવા દે. હવે ઘરમાં કોઈને કાંઈ એવી રોકટોક નહીં કરું. તને બેયને ફ્રીડમ આપીશ, બરાબર? પાકું. તમને દામિની બેન ચાવી આપો, બહાર જવું છે. અત્યારે નહીં. સાંભળ, હું શું કહું છું કે પહેલાં મને સરખી રીતે માફ તો કરી દે. હું માનું છું પપ્પા કે મારી ભૂલ હતી, હાલો હું કોઈની વાતમાં આવી ગયો, બરાબર છે. પણ હવે કેવું થાય ખબર, કે હું આ ઘરની અંદર બધું હકારતો હોય ને તો મને એમ થાય કે આ લોકો ઉપર થોડોક હું પ્રતિબંધ રાખું. તું એક જ ઘર નથી ગાવતો, આખા ગામના બધા ઘર હકાવતા હોય, સમજ્યા? બધા કમાતા હોય પણ તારી જો સ્વભાવ તો લાખોમાં કોકને એકને જ હશે. બધી રીતે હોશિયાર, બધી રીતે સમજદાર, પણ ઘરમાં એની બેન અને એની પત્ની ઉપર શંકા કરે. મને એ વિચાર થાય તું કેવો દીકરો છો. તમને ખબર છે આપણી ઓફિસની સામે જ તે પણ એ એમનું ઘર હતું, એમનું જે પણ હોય તે આપણા ઘરમાં એવું નથી ને. આપણી ઓફિસની સામે બે કેફે છે. 2 કેફેની અંદર એટલા બધા કપલો આવે ને, અને અમુક તો ઉંમરલાયકે આવે. એ લોકોને જોઈને મને છે ને રોજ મારું માનસિકતા આખી વિખાતી જાય છે અને એની હિસાબે મને વધારે ઓલું થાય છે. અરે એ એની જિંદગી છે, એની રીતે જીવતા હોય, એમાં આપણે શું લેવા દેવા? બીજાનું જોઈને આપણે કે આપણા બીજાના મેલ જોઈને આપણે ઝૂંપડા ન પાડી નખાય. આપણો છે ઘર સંસાર છે ને એ હોનાનો છે, એને હોનાનો રહેવા દે. લાશોને બળતા જોવો છો ત્યારે જીવવાનું ભૂલી જાવ છો. ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. બસ હવે હું ઓફિસ જ બદલી નાખીશ. હું બહાર જાઉં છું. ભલે ક્યાં જાશો જોયું? નો કીધું, આ નહીં સુધરે. પણ ખાલી પૂછવું તો પડે ને ક્યાં જાય છે તો ખબર પડે મને. પપ્પા હવે આને પૂછવાનું તમારે બધાને, ક્યાં જાશો ને ક્યારે આવીશો ને શું કરશો ને બધું. આના હિસાબ તમે બે માંગો હવે, તો જ આ સુધરશે, તો જ એને ખબર પડશે કે આપણા ઉપર વીતે ને તો સામેવાળાને શું થાય. તું જા તમ જાઉં છું મારા બોયફ્રેન્ડને મળવા. હાલો. હા, એકબીજાને પકડનારી કંપનીમાંથી બોલું છું. સાંભળો, હા હું અત્યારે જ ફોટા મોકલું છું.
મારી બેન અને મારી પત્ની ક્યાં જાય છે ને એની ઇન્ફોર્મેશન મને આપી દેજો. અને હજી એક વ્યક્તિનો એમાં ઉમેરો કરવાનો છે, મારા બાપાનો. એનોય ફોટો મોકલું છું, એના ઉપર મને શંકા છે. હો ભલે.